માણસા આનંદીમાના વડલે બ્યુટી પાર્લર તાલીમની બીજી બેન્ચનો શુભ પ્રારંભ. માણસા આનંદીમાના વડલે સંસ્થાના માનદ મેનેજિંગ ટ્રસ્ટી તથા ધરતી રત્ન એવોર્ડ વિભૂષિત સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન ગાંધીનગરના સહયોગથી બ્યુટી પાર્લર તાલીમની બીજી બેન્ચનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. ત્યારબાદ જન શિક્ષણ સંસ્થાના તાલુકા કોર્ડિનેટર શ્રી નટવરસિંહજી રાઠોડ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત અભિવાદન કરી તાલીમ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ LICના ડેવલપમેન્ટ ઓફિસર શ્રી મનોજભાઈ કાવલ દ્વારા તાલીમાર્થી બહેનોને શુભકામના પાઠવવામાં આવી. તેમણે LICની બીમા સખી યોજના વિશે માહિતી આપતા જણાવ્યું કે આ યોજના દ્વારા બહેનો આત્મનિર્ભર બની પોતાના પરિવારની આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે જણાવ્યું કે બ્યુટી પાર્લર તેમજ સીવણ તાલીમ મેળવી રહેલ બહેનોએ કૌશલ્ય વિકાસને સ્વરોજગાર સાથે જોડી જીવનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી જોઈએ. તેમણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બનવા અપીલ કરી. સાથે જ બહેનોને મળેલી તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરી નિયમિતતા, શિસ્ત અને સમર્પણ સાથે તાલીમ પૂર્ણ કરી જીવનમાં સફળતાના નવા શિખરો સર કરવાની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની સામાજિક સમરસતા કોર ટીમના પૂર્ણકાલીન સભ્ય શ્રી લાલભાઈ કડિયા ઉપસ્થિત રહ્યા અને તાલીમાર્થી બહેનોને શુભાશીષ પાઠવવામાં આવ્યા. કાર્યક્રમના અંતે સંસ્થાના નિયામક શ્રીમતી દીનાબેન ચોકસી દ્વારા સૌ મહાનુભાવો, મહેમાનો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તેમણે કાર્યક્રમ સફળ બનાવવા બદલ તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત.